રાજકોટમાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહના કોંગ્રેસ પર પ્રહાર. રામ મંદિર નિર્માણને લઈને દેવુસિંહે કર્યા આકરા પ્રહાર. અગાઉ નેતાઓ રામ મંદિરનો નિર્ણય ટાળવા અપીલ કરતા હતા. ચૂંટણી પર નિર્ણયની અસર થશે તેવી રજૂઆત કરતા 500 વર્ષ બાદ રામલલ્લા ઘરમાં પરત ફરવાના છે. સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે. દેવુસિંહ ચૌહાણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. કે આપણે ત્યાં ન્યાયતંત્ર આ બાબતના યોગ્ય સમયે ખૂબ અભ્યાસના અંતે નિર્ણય કરતા હોય છે. અફસોસ સાથે કહેવું પડે કે અયોધ્યાનો નિર્ણય ખૂબ જલ્દી આવી શક્યો હોત, પણ ક્યાંક ને ક્યાંક એને પોલિટાઇઝ કરવામાં આવ્યો. કેટલાક પક્ષના નેતાઓ જ્યારે એની સુનાવણી થતી અથવા તો એની નિર્ણય થવાની ઘડીઓ આવતી ત્યારે સામે ચાલીને કોર્ટમાં જઈને ઊભા રહેતા કે ફલાણી ચૂંટણી આવે છે, આ ચૂંટણી પર આ નિર્ણયની અસર થશે, અમને નુકસાન થશે, આમ કરીને દેશ હિત સમાજ હિતની વિરુદ્ધ જઈને. કારણ કે રામ મંદિરનો મુદ્દો એ ભારતની રાષ્ટ્રની આત્માનો મુદ્દો છે. એ કોઈ રાજનીતિ સાથેનો જોડાયેલો નથી. દેશમાં 500 વર્ષથી સંઘર્ષ કર્યા પછી ભગવાન રામ એમના પોતાના નિવાસે જવાના છે, ભગવાન પોતાના મંદિરમાં જવાના છે. એવા નિર્ણયને રાજનીતિના અખાડા તરીકે વર્ષો સુધી ચલાવ્યો, કારણ કે તુષ્ટિકરણ રાજનીતિ એમના પાયામાં હતી. એના કારણે આ નિર્ણય ખૂબ મોડો થયો છે. અને હવે જ્યારે આ નિર્ણય 22મી જાન્યુઆરી પ્રત્યેક ભારતવાસી આ નિર્ણયને એક દિવાળીની જેમ ઉજવવાનો છે.